અંકલેશ્વર કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝા નજીક લાકડાના કેબિનમાં આગ. અંકલેશ્વરથી વાલિયાને જોડતા મુખ્ય માર્ગ પર કાપોદ્રા પાટિયા પાસે રાત્રિ સમયે અચાનક કેબિનમાં આગ લાગતા મુસાફરોમાં ભયનો માહોલ. થોડા દિવસ પહેલા બાજુમાં કેબિનમાં આગ લાગી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈક અન્ય કારણોસર રીસ રાખી આગ લાગવાનું અનુમાન. અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. જોકે સમયસર ફાયર ફાઇટરે આગ ઉપર કાબૂ મેળવતા આ ખાણીપીણીની કેબિનમાં ગેસ સિલિન્ડરના બોટલ કેબિનમાં બ્લાસ્ટ ન થતાં આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના માટે વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે થોડા દિવસ પહેલા જ આ જ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી હોઈ શકે છે. આ બંને આગની ઘટનાઓ વચ્ચે સંભવિત કડી હોવાની શક્યતા સામે આવી રહી છે.